અમારો ભૂરાને કોઈ પૂછ્યું કે હે ભૂરા આમ તારી અબળખા હું આપણે હોય ને આપણે મિત્રો હરખ્યા બેઠા કોઈક એમ કહે કે અમારે ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા છે ત્યાં જવું છે, કોઈ કે અમારે સપૈયા જવું છે ભગવાનના ત્યાં દર્શન કરવા છે, કોઈ કે અમારે સરદાર જવું છે, કોઈ વળી ફરવાવાળા એમ કે અમારે કુલ્લુ મનાલી જવું છે, કોઈ કે અમારે સીમ ને લા જવું છે. ભૂરાને પૂછ્યું તારી શું ઈચ્છા? તો ભૂરો કે આપણી કાંઈ ઈચ્છા નથી, આપણે ખુલ્લી છે બેહીને દાઢી કરાવી છે. બિચારા કોઈથી ખુરશીએ બેહીને દાઢી કરાવેલ નહીં, ઓલા દેશી જતરડામાં ભૂરો હાલેલો હરડ બીજી વાર દાઢી કરાવી ક્યાં સુધી તણાતું હોય. એ તારો વારો ન આવ્યો, તારા બાપાનો વારો એમ આવ્યો હોય, ક્યાં ગયા તારા બાપા? એ એમાં ઝપટમાં તું તો બટા ક્રીમમાં આવી ગયો દીકરા. મામા આવી ગયા? મામા એમાં નહીં આવ્યા, મામા હજી ગલગોટા જેવા. તારા બાપા થોડા ક્યાં ગયેલા ની ઉંમર દેખાય એટલે એણે એ દાઢીનો લાભ લીધો હોય. હા આમાં બેહાડતા નામ ખોળામાં ના કપડું મૂકી દે, એ કપડું તો એ તાલપત્રી જેવું થઈ ગયું હોય ઓલું બધું. ભૂરાને એવી અબળખાન સાહેબ 5 રૂપિયાની ફેર થઈ ગઈ અને ભૂરો સીધો શહેરમાં મવા શહેરમાં આવ્યો. સોમવારનો દિવસ સવારના 9 વાગેલા. ઓલો કારીગર હજી એની દુકાન ખોલી અને બધું સાફ સફાઈ કરીને ભગવાનને અગરબત્તી કરતો હતો. તા ખુરશીએ પધાર્યા ભૂરેશ. ભૂરો ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ ભાઈ વાંચ્યું. ત્યાં દાઢીના 15 લખેલા. કાલ એટલે ખિસ્સામાં 5 બેહાઈ ગયું, ભાવ 15. પણ ભૂરો હોશિયાર એ કે આપણે ત્યાં ખોતીમાં દેવાના, એ તો બધું પૂરું ત્યાં 25 દેવાના છે, ક્યાં માલ પાછો દેવાનો છે. ઓલો ખુરશીએ બેહી ગયો એટલે ઓલા તરત ઓહો બોણીનું ઘરાક હજી અગરબત્તી પૂરી ન થઈ ત્યાં ભગવાને ઘરાક આપ્યું. કેમ છો ભાઈ, શું કરવું છે? દાદી કે સ્પેશિયલ કરું ખાધી. એ કે સ્પેશિયલ ના કેટલા? હવે ખોટો પૂછે, આ એનો પ્રોગ્રામ તો 5નો જ છે. બોલો કે હાદીના 15 સ્પેશિયલના 25. એ કે જીકો સ્પેશિયલ 5માં એ થવાનું છે, અને પછી કે 25માં એ થવાનું. હાદીમાં ખોટું પછી નબળું લેવું. એ સ્પેશિયલ દાઢીનો બોલાય, દાઢી કરીને ક્રીમ બ્રેમ લગાડી મોટું ધોઈ અને બાસકા જેવો કર્યો. તો વાળ મારી ઘોડે થોડાક વિખરાઈ ગયેલા એટલે કારીગરને લોભ લાગ્યો. એ કે ભાઈ વાળ સેટ કરી દો. તાકે એના કેટલા? તાકે એના 20. તાકે જીક 25માં થાય, 45માં થાય. ઓલે ફર્સ્ટ ક્લાસ પાછા વાળ સેટ કરી દીધા. ઓલે કારીગર ને ફાવી ગયો. ઓ એ સમયમાં પહેલું ગ્રાહક 45 પહોંચ્યું, ક્યાં બાત હે. પછી જો કે હે ભાઈ હીટ માર દઉં? તાકે એના તેટલા? ઓલો કે એના 15. તાકે જીક 45માં થાય, 60માં થાય. તો એનાથી થાય શું? તાકે તમારે જેમ વાળ રાખવા એમ રે જીકી નાખો. એટલે હીટ મારી દીધું. પછી પાછું કે ઓલા કારીગરને લોભ લાગ્યો, નહીં તરીકે તેલ પછી ન નાખવાનું. પણ કારીગરને ચૂક જેટલું હોરાય એટલું હોલું. આમાં કોણે દુનિયામાં કોને હોરી નાખે નક્કી જ નથી. ગામમાં ન રહેવું. તમને જેવો વિચાર આવે એવો જ સામાવાળાને વિચાર આવે. સારા જ વિચાર કરવા એટલે હલવાઈ નહીં. એ કે ભાઈ તેલ નાખી દઉં? તાકે એના કેટલા? તાકે એના 10. તાકે જીક 60માં થાય, 70માં થાય. ના કે તમ તારે તમારા 5 ઓછા લઈ લે, 5 છેટ આપવાના. કે 5 છેટ કાંઈ વાંધો નહીં. તેલ નાખીને માથું ઘડીક થાય બધું. મારો દીકરો હુઈ ગયો. બોલો 65નું લેણું તો ઊંઘ આવી ગઈ. બોલે માથું થાબડીને પછી કીધું કે એ ઉઠ ઊભો થા ને પૂરાને પરસ્યો વળ્યો કે હાલે લે ખુરશીએ બેઠા ક્યાં સુધી આબરી છે, બાકી એ આગળ આબરું રેલમ શેલમ થવાની. પણ હવના ભગવાન હોય ને, આમ જે ભૂરાઈ નજર કરી તા એક રખડું છોકરો આટા મારતો હતો, અહીંયા ખંભા સુધી ઓડિયા રહી ગયેલા, અને ઓલો ભૂરો નીચેલી ઉતરીને સીધો છોકરાને ખુરશીએ બેહાડી દીધો. એ કે આના વાળ કાપીને તો ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. તો ઓલાને એમ છું 65માં થોડો પરજા મૂકીને જાહે. પણ સ્વામીજી છોકરો લૂંબો ઝૂંબો. પેલા તો એને છોકરો સર્વિસ કર્યો, ફરાળ પાછા બાટલા 2 પંપ મારે, શેમ્પૂથી મોઢું ધોયું, શેમ્પૂથી વાળ ધોઈને, નકર કાતરે બેવડી થતી હતી એમાં. ફર્સ્ટ ક્લાસ છોકરાને રમેશ સર્વિસ કરીને પછી વાળ કાપ્યા, ટાસકા જેવો કરીને બાબલાને બેહાડ્યો. અડધો કલાક પોણો કલાક થઈ. છોકરો કે હવે મારે વયું જવું. ના જવાય બેટા, આની કઠણાઈ તો જવો. 65 ઓલા છોકરાના વાળ પાર્લર પાકીટ લઈ આવ્યા. બેટા બિસ્કિટ ખા, ધીરે ધીરે જો કાપજો, ભગાઈ નહીં, એકલા ન જવાય. અડધું પાકીટ બોલાઈ મળ્યો, જેમ કુકડો સવા ગળે એમ મળ્યો ગળવા.
અને પછી પાકીટ લઈને ભાઈ હવે મારે ભૈયું જવું ન જવાય બેટા, આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના કે મૂકીને જાય તારા બાપા નતો, ઓલો કે તારા આવે છે, મારા બાપા ગુજરી ગયા, વરસ છું તારું ડહું. તો બોલે હાથમાં પાકીટ ખાઈ લીધું, બસ પાર્લે લઈ લીધા પાછા. કે તો એ કોણ હતા? તો ભૂખ જાણે કોણ હતા. મારે મને કીધું કપાવ, મારે કપાવ, ના પાડી. ત્યાં એ છોકરાની માં ગોતી ગોતી નીકળી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. તાર ટપુડિયું ટાસકા જેવું થઈને ખુરી છે બેઠેલું. હા ને જોયું ને ભાઈ, હાથ પેઢીનું પકડાવ્યો બેને. કારણ કે છોકરાના માતાજીને લટ લેવાના હજી બાકી હતી, કર બાકી હતા ને એને ઉલાવી નાખ્યા. રોયા તારું નરકમાં સારું નહીં થાય, હજી મારે માતાજીની બાબરી લેવાની બાકી હતી અને મારા છોકરાના વાળ કાપી નાખ્યા. 700 રૂપિયા લાપસીને આપ્યા ત્યારે કારીગરનો છૂટક્યો છો સાહેબ. ખરેખર કહું તમને, માણસમાં બુદ્ધિ વધતી જાય છે, પ્રેમ ઘટતો જાય છે. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, તેમ સ્લીપિંગ કોર્સ હમણાં જે વાત હાલતી ત્યાં મૂળ વાતમાં પાછો જ્યાં મૂક્યું છું ને, પૂરું કર્યું ત્યારે મરવાની મજા છે એ વાત કરતો. એક ભાઈના પત્ની ગુજરી ગયા, નનામી નીકળી, રામ બોલો ભાઈ, રામ રામ રામ. બેને અંદર અંદર હલતા જાય. ઓકે ઓકે. ગામના ચોકમાં આવ્યા ને, ગામના ચોકમાં મૂળ ગુજરી ગયેલા નહીં, મૂળ તાળવે જીવ ચડી ગયેલો. ત્યારે તો આપણી પાસે કાંઈ યંત્રો તો હતા નહીં, ઘડીક ન હલે તો માની લેતા ગયા જ હોય, ઉતાવળ કરી આવડાય. મૂળ તાળવે જીવ ચડી ગયેલો. જેવા ગામના ચોકમાં આવ્યો, ચોકમાં લીમડાની ડાળ નીચી અને એ ડાળ બેનના માથા ઉપર લાગી, તડાકો બોલ્યો તો બેન બેઠા છે, વાહડા પકડીને ત્યાં લઈ જાવ, એ રોયા આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડું દીને હેઠું ઉતાર્યું, શેરી વળાવીને સજ કરું ઘેરે આવો નહીં. 7 વર્ષ જીવ્યા. 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી, રામ રામ કરતા કરતા ત્યાં લીમડો થોડોક દૂર રહ્યો ને, તેનો પતિ દોડ્યો વાહડો લઈને, ઊભા રહ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે આકો હમણાં પાછા 7 વર્ષ હલવાહું પાછા. આને પ્રેમ ન કહેવાય. નહીં, જીવો, મોજથી જીવો, મિત્રો સાથે મોજ કરો. તમારા ભાગીદાર હોય સાહેબ, ખોટ ખાઈ જાવી, બાકી મોજ ન તોડતા કોઈ. બહુ સરવાળાનો હિસાબ ન કરવા ભાઈ. સરવાળામાં અંતે સરવાળો જ હોય, એમાં કાંઈ હોય નહીં. અને જે જતું કરતો હશે એને કોઈ દિવસ એમ કહેવાય પરમાત્મા ખાલી નહીં રહેવા દે. બેન રોટલી કરતા જાય, ભાઈ જમતા જાય. હવે તો સ્વામીજી ઊભા રોહડામાં જાણે ભૂત ફરતા હોય એમાં. बम्बई से गई पूना, पूना से गई पटना, रोटली ना वाला अटना. એટલે કહું ને, ઊભા રસોડા થઈ ગયા. હવે હાવ ક્યારે વયા જાય નક્કી નથી. અને હકીકત છે ને, મયરિયામાં મંડળું માનતું નથી, રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આ સંતોના સાનિધ્યમાં રહેશો તો આ ભૂલ નહીં થાય. જેના ઘરે આવકાર મળતો હોય ત્યારે માન લેવું કે આનો સદગુરુ કોક આવો સમર્થ હશે. જેના ઘરે અતિથિને રોટલો મળતો હોય ત્યારે માન લેવાનું કે આ દીકરીનો બાપે કોક એવા સમર્થ સંતનો શિષ્ય છે. આ નરું સત્ય કહું તમને. રૂપિયા તો ગમે ત્યાંથી ગોઠણ મારીને કાઢી શકશો સાહેબ, સંસ્કાર ક્યાંથી કાઢશો? વડસળ ન કરવી, માણી લેવું. આપણી ગાડી છે ને, ગાડીના ટાયર છે, ભલે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય, પણ ટાયરમાં હવા ન હોય તો હવાના કાંઈ 3.5 કરોડ ન થાય. 20 રૂપિયામાં 4 ટાયર ફૂલ થઈ જાય. મૂળ 20 રૂપિયા. તો એક દી ટ્યુબ આવે ને, ટ્યુબે ટાયર ને, જો ટાયર છે ને પુરુષ છે, આ હવા છે ને એ સ્ત્રી છે, શક્તિ. આપણા સંસારીઓની શક્તિ આપણી ઘરમાં બેઠી છે, ઘરવાળી અર્ધાંગના, એનું સન્માન કરજો, એનું સન્માન જાળવી રાખજો. એ તમારી શક્તિ છે. અને આવા સંતોની ભક્તિ એ એની શક્તિ છે. જેના આશ્રમ તેજાળા દેખાય છે એનું કારણ એનું ભજન. બાકી તેજાળા નથી દેખાતા. આવા સંતોની ધજાઓ ફરકતી હોય, અમુકની ધજાઓ ફફડતી હોય. બાપુ કહે ભજન છે ને, એ કાંઈક જે કામ કરતા છે એ લહેર થાય.
પહેલાં જો આમ આવું બેઠા મોટી ઉંમરના પૂછો આમ સૂલાવાળા હાવ ઓલા ઈંધણાવાળા સૂલા મોટા અવળી અવળી તાવડિયું. હવે તો એ તાવડિયુંના ઘડનારા હાથ ક્યાં ગોચ્યું એ નક્કી નથી થતું. કેવા ગાડાના પૈ જેવા રોટલા કરતા અને તાવડિયું દાંત કાઢતી હતી. તાવડી દાંત કાઢતા જોઈ હોય ઉછી આંગળી કરે. કેમેરો કરો ભાઈ, આ દેશની સંસ્કૃતિની આંગળી ઉછી છે. બીજા ન જોયું એનો અર્થ ક્યાંય નથી સંસ્કૃતિ, પણ આ જેણે એ જોયું છે એટલે એના સંતાનો જ આપણે છીએ, એટલે આપણે સંસ્કાર લઈને બેઠા છીએ બસ. એટલે આંગળી ઘણી તાવડી દાંત કાઢતી હતી. માં રોટલો કરતી હોય એ સાહેબ રોટલા કરતી તાવડી જાત મેં જોઈ છે. આમ તતલાટી બોલે કોરે, તાવડીની કોરે આમ તતલાટી બોલે. ત્યારે પહેલું વહેલું ધ્યાન માનું લોટના ડબ્બામાં જતું. ઓહો, નક્કી આજ મારે મારગડે મહેમાન આવતા હશે, નહીંતર મારી તાવડી દાંત નો કાઢે. સાહેબ 5 રોટલા કરવાનો હોય ને ત્યાં 10 રોટલા ટીપી નાખતી હતી. હકીકત આવતા મહેમાન કાગડો બોલતો તો એ હરખ ખાતા હતા. નક્કી જો કાગડા મારી ઘરે મહેમાન આવતા હોય તો ઉડીને સામે બે. એ તો હવે ફિલ્મ ઉડ જા રે એવો કાલે કવે તો હવે લીધું ગદ્દરમાં. અમારો ભૂરો મોજમાં આવી જતો ડંકી વિડ્યો કે તારું ડોયું નકલી હતી તું ક્યાંયમાં મરી જાય તો 300 ફૂટ લાઈન નહીં નીકળે. ઓલી ડોઈ 3 ફૂટ જ લાઈન હતી ખાલી. તો હું શૂટિંગમાં આવી ફાઈબરની ડંકી હતી કે આખી લોખંડની નહોતી. ખેંચી હો પણ મારે વાલે કાતિયા એ કે ખારું છે. કયું ફિલ્મ છે કાતિયા ગદરમાં? મેં ની ફિલ્મ જોયા એમ. આ હું આ બધા મેં વીણી ભેગું કરું સાહેબ. કાતિયા કયું ફિલ્મ છે? ઘાતક. બોલો કેટલું આના તાર મામાય શોખીન છે હો. ફિલ્મ છે એમાં બહુ જોવાનું માણી લેવાનું, એમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું. આ શોલે ફિલ્મ કેટલી જોઈ? લગભગ બધા. બસ એવા કેવો ગોટાળો છે કોઈ ખબર છે? મને અને જયાબેન ને બેને જ ખબર છે. જયાબેન એટલે આપણે અમિતાભભાઈના ઘરના. સ્વામીજી મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્રભાઈ નોખા રહે. હેમાબેન ને ધર્મેન્દ્રભાઈ બે અલગ રહે. તો મેં સની દેવલને પૂછ્યું, સનીભાઈ હું કહું કેમ નોખા રહે? કે મારા બાપાને પૂછો ને. તમે ધર્મેન્દ્રભાઈને પૂછ્યું કેમ? મને કે ભાઈ રોજ જાગીને હે માં જ કરવાનું. માં થોડા એટલે હે માં એટલે પછી મને કે હું ખોટું ભેગું રહેવું. પણ આ જયાબેન છે ને એને આ શોલે ફિલ્મની અમારે બેને ખબર, એટલે જ એ ફિલ્મમાં જાજુ નથી બોલ્યા. શોલે ફિલ્મમાં બહુ બોલ્યા જ નથી. આમ કહું એમાં ગોટાળો કયો છે ખબર? એમાં કયો ઓલો રામગઢ ને હે કોઈ હાથ ન પડે. રામગઢ ને એમાં રામગઢ ને ઓલે અમજદ ખાન બોલે અરે સાંભા रामगढ़ की शुक्रिया कौन सी सठी काका खाती है रे? बहुत याराना लगता है. એટલે રામગઢ આવતું. એ ગામમાં લાઇટ હતી, એમાં લાઇટ નહોતી. કારણ કે રોજ ઓલા બેન ફાનસ ઓલોવા નીકળતા જયાબેન અને અમિતાભભાઈ એક જ જેકેટમાં સ્વામીજી આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. એ જેકેટ ખંભે હોય અને સાંજે બેઠો બેઠો ઓલો વાજુ વગાડતો હોય. આમ વાજુ રેડી વાગતું હોય પણ આમ જા અટારીએ નીકળે એટલે વાજુ હજડ. બેન ઘડીક સામું જોઈ લે, ફાનસ ઓલી નાખે, હાડલાને છેડ આમ કરીને ફટ દે વૈયા જાય. એમાં લાઇટ નહોતી તો ધર્મેન્દ્ર ઓલા ટાંકા ઉપર ચડી ગયો. એ ટાંકો ભરતા હે નથી. મર જાઉંગા પટ જાઉંગા મોહી ભરતા હે નથી યાર. મેં તો જોયું તે ને ખબર પડી ગઈ. પાછો લોખંડનો ટાંકો છે. વેલ્ડિંગ કર્યા કેમ? લોખંડનો છે. હા, લાલ કલરના પતરાનો. અમારે મારો છોકરો છે ને જયરાજ સ્વામી એ એવો
એક ફિલ્મ જોતો હતો ને, ગુજરાતી ફિલ્મ, ગઢકોટલાની ચામુંડમાનું ફિલ્મ, એમાં એ જોતો તે કાળિયો ભીલ ગાડું લઈને નીકળે અને ચામુંડમાં ડોશીનું રૂપ ધારણ કરીને રસ્તામાં ઊભા હોય આમ લાકડી લઈ. તે મારી દીકરી ફિલ્મ ચોંટાડી દીધું. ફર કે બાપા હાલો તયા બાપુ હાલો. મને ખબર હોય કે આ કાંઈક હોય તો જ મને બોલા. મને કે કોણે બનાવ્યું આ ફિલ્મ? જેણે બનાવ્યું મેં નામ દીધું કાણે. મને કે ફોન કરો તો મારે વાત કરવી. મેં ફોન કર્યો, એણે વાત કરી કે ભાઈ તમે ફિલ્મ, કાકા તમે ફિલ્મ સારું બનાવ્યું, પણ આ જે સાઉન્ડમાં જે દીકરી ડોશી બની ને આ નખ રંગેલા છે. મારે દીકરે ગોચ્યું હો, લાકડી પકડીને નખ રંગેલા દેખાણ. ઓલી દીકરી જે ડોશીમાં બની નખ રંગ્યા ઉતારતા ભૂલી જાય. વાજબી રાખો, વાજબી રાખો, આમ ન હાલે, ડોસ્યુંને નખ ન રંગાવાય. હવે તો જોકે રંગે છે ને. આ તો આપણે ભારતમાં તો સારું છે. મેં અમેરિકામાં જોયું 90 વર્ષની ડોસ્યું બ્યુટી પાર્લરમાં જાય. બોલો, કડકચલી પડી ગઈ. કડકચલી ઓલા ભવે જાય ડોહી. કંપની ફિટિંગ રહેવા દેવો ભાઈ. વાત એટલી હાલે છે કે એ તાવડી દાંત કાઢતી, પણ હવે તો આ ઊભા રોહડા થઈ ગયા ને કે ગેસમાં કાંઈ તાવડા દાંત કાઢે નહીં. કારણ કે તાવડિયું જ એટલું થઈ ગયું ને. કૂતરાને સાની ક્યું કરતા આવડી રોટલા કરે ટપુક ટપુક. રોટલો ને ઓળો છે. હું અમેરિકા ગયો ને હમણાં સ્વામીજી તે ગરધણી જે જાય હતા ને, મને કે ગામડું ઊભું કરવાનું છે માયાભાઈ, ગામડું ઊભું કરવું છે. મેં કીધું ગામડું અહીંયા ઊભું કરવું એટલે હું જ ગામડું એટલે ઓળો રોટલો. મેં કીધું અહીંયા પીઝા ખવડાવીને ઓળો રોટલો અમારે ઘીરે ખાવું અમે. એ રોટલા કે ઓળો રોટલો, ગામડું કઢી, ભરેલા રીંગણા. રીંગણું ફોટું પડી દે કોઈ બાપા આમાં કે મારું. બોલે વાત એટલે બેન આમ રોટલી કરતા જાય, ભાઈ જમવા બેઠેલો, ગરમા ગરમ રોટલી આવતી જાય, ભાઈ જમતો જાય, અને એમાં રોટલીમાં વાળ આવ્યો. વાળ આવ્યો ને ખીજાણો. આ વાળે દેખાય 20 વર્ષ પછી, લગ્ન પછી 20 વર્ષ એ જાય ને પછી આવું બધું દેખાય. બાકી તો અમારું માણસ દુનિયા છે હો સાહેબ. ચામાં માખી પડી હોય ને તો ચા ઢોળી નાખે. ઘીમાં પડી હોય ને, મને હકીકત સ્વામી અમુક સમજાતું જ નથી. પેલા રામદેવજી મહારાજ સરસ યોગા કરે છે, મજા. હમણાં મહુવા આવ્યા હતા બાપુની કથા વખતે, અમે સંત સપાખરા અમારા દિગુભાઈ સંત સંભળાવ્યા. હો ડમ ડમક ડમક દાદુર ડમ ડમક કાગત મોર મલાર ગિરા. ક્યા બાત હે કે હું કહું હું ક્યાં બાત હે સમજ્યા કે કુછ નહીં. હું કહું નથી સમજ્યા એટલે તમારું હાલે. હા મેં વળી પૂછ્યું, મેં કીધું આ તમે એમ કહો છો કરો યોગ ભાગે રોગ, સારું લાવ્યા 100%. હો સાહેબ એની કોઈ ટીકા નથી, પણ આમ અમુક મુદ્દા મને નથી સમજાતા મારે ક્યાં જવું. એ જ એમ કે ને કરો યોગ ભાગે રોગ, તો એને દવાની દુકાન શું કામ નાખી? યોગથી જ મળતું હોય તો પછી દવા શું કામ? અને એના નામે શું કામ રાખે? આપણે વાંધો નકર ઓલા બાલકૃષ્ણભાઈના નામે રાખે તો હું વાંધો હતો કે ભાઈ એક દવાનું કરે છે ને એક યોગા કરે છે, તો આપણે ગમત. પણ સારું કંઈ સમજાતું જ નથી. યોગાથી બધા હારા છે, એની આંખ ન ઉઘડી હેરખી. બોલો શું કર્યો તમે? કારણ કે પોતા માટે નથી. કોઈ પણ વ્યક્તિ બોલી રહ્યા છે એ પોતા માટે નથી, જગત માટે બોલે. અમારી જ વાત કરીએ, તમારે આમાં અમે ટેસડામાં બેઠા ને ટેસથી તમને એમ લાગે ને કે લહેર કરતા હશે. ગાડીમાં જોઈજો, જો પ્રોગ્રામ પૂરો થયો થોડી એમ કૂતર્યું પીડ્યું એમ પીડ્યા હોય. હાવ તમારે તેમ હોય ને કે લહેર કરતા હોય, રોદા ખાઈ. તમે તો આગળ ઘરે જઈને હુઈએ જાઓ, અમે ભફક ભફક મવા કારે પગી. ત્યાં એક જણ શું કે ઓછા થોડા લ્યો લે. હા એ કઈ ઓછા ને પણ દીધા કોને એ તો ઉછી આંગળી કરો. આવું છે માણસ, કઈ મીટર નથી. પોતે પીડિત જ હોય જે જગતને સારું કરતા હોય.
તમારી ગાડીના ટાયરને બગડવું જ પડે તમને મંજિલ સુધી પહોંચાડવા માટે. ભલે રોલ્સ રોય હોય પણ હવા 20 રૂપિયા. ટ્યુબ છે શક્તિ છે, હવા જે છે, ટાયર એ પુરુષ તે એક દી ઈ બે બાચ્યા. હવાએ કીધું ટાયરને કે ટાયડાવ 140 ની 180 ની સ્પીડમાં કાકરા ઉડાડતા જાવ ને, પણ એ તો અમે અંદર બેઠી હોય એટલે નગર કારુના ઢોળ આવી ગયા હોત. તો કે ટાયર થોડા મૂંગા રે. અને પાછા જેવા કંપની એવા ટાયર, જેવા ટાયર એવી નકશી. જેમ ઊંચી લેવલમાં જતા જાવ એમ નકશી ઝીણી ઝીણી થતી જાય. ટ્રેક્ટરને અવડાવડા કાતર્યા ગમે ત્યાં વાયડીમાં હાલે. પ્લેનમાં હાવ લીટી, પ્લેનમાં નકશી ન હોય હાઈલાઈ. હા, એટલે ટાયરે કીધું કે હવા તું કે ને ગમી સહી દાય, પણ તું સાંભળી લેજે, હમી સહી એટલે તું અંદર છો, નગર તું કારુની ઢોળાઈ ગઈ હોય. બે ધડ કરતા હતા ને તો એનો છોકરો વાલ બોલ્યો કે બા બાપુજી બે હક ના રહેજો, બાકી વૈશમાલી હું સટકી ગયો ને તો બે ઢોળાઈ જાઓ. આગળ એક ઢોળાઈ જાઓ, એક તૂટી જાઓ. એટલે કહું સદગુરુ પાસે સંતાનોને લાવજો. કરોડો રૂપિયા આપણી પાસે હશે અને જો સંસ્કાર ઘરમાં નહીં હોય અને કરોડપતિ હોવા છતાં તમારો સંતાન એક ઊંધું ડગલું ભરી જાય ને સાહેબ, તો સમાજમાં મોઢું દેખાડવા જેવા નહીં રહેવા દે. માટે આ વાયલ ટ્યુબ્યુ સાફ કરવાના ધંધા છે. આવનારી પેઢી ટનાટન થવી જોઈએ છે. અને ખુમારીથી બાળક આમ નીકળે તો જોમ વાળું હોવું જોઈએ સાહેબ. આપણે ખબર છે ટીંઢોરના મગાણાતા ગામડામાં પસવાડે યુવાન ધોડ્યો જતો હોય, અભરાએ વાસણ ખખડતા હતા સાહેબ, એટલું તો પગમાં જોમ હતું. એટલે થાય અહીંયા થઈ ગયા હાવ ડીજે વાગતો હોય ને કૂદતા હોય, હોય જય હું છે પણ બર્ગર ભીર્યા રહેતા હોય. કુરકુરિયા તો આપણે હતા એ ખાતા, એ કુરકુરિયા કહેવાય. નાના હતા ને જે આપણે ખાધા કુરકુરિયા, વિટામિન પ્યોર. કુરકુરિયા માંગતો છે. રોટલી તૈયાર થાય, ભાઈ જમતો જાય, અને જેવો રોટલી તૈયાર થાય એટલે એમાં વાળ આવ્યો ના ખીજાણો. આખ્યું છે કોડ્યું છે, આ વાળ આવ્યો તારો બાપ. ઓલી કે પણ મારો જ વાળ હશે, ગરમી છે ને 1-2 વાર માથા ઉપર માથ વયો ગયો, પણ મૂકી ગયો ને રોટલી એક બાજુ, બીજી આપું, બીજી પણ વાળ આવ્યો કેમ ખબર ન લે. પણ સોરી યાર, મૂકો ને યાર, પડતું કેમ મૂકવું? આ મફત આવે? એક વાળ નાખીને રચોઈની પછારી ફેજવી નાખી છે, આવ છો કરે છો. પણ પગે લાગુ, મૂકી ગયો ને એક બાજુ, તમને બીજી રોટલી આપું, એ મારો જ વાળ છે, તારો વાળ હોય તો ખાઈ જવાનો. એટલે બેન ન્યાલી બાજુ બે આવી ગયા, હું તમને ખાવાનું નથી કહેતી. પેલા મળવા આવતા ત્યારે કેવું કેવું કહેતા હતા, ગીત ગાતા હતા, જોડે રહેશું રાજ, સાથે જીવશું સાથે મરશું. એક વાળ આવ્યો તો મને તોડી નાખી, આવું કહેવાનું તમને હું કેટલી દુઃખી થયું. મૂંગી માર સાથે હરવા ફરવાનું કીધું તું, સાથે વાળ ખાવાનું નતું કીધું. પણ માણસ માત્ર ભૂલને પાત્ર હોય, આવી જાય. મારો વાળ છે, મારો વાળ છે, ક્યારને કહું છું તો સમજતા જ નથી. તારો વાળ હોય તો ખાઈ જાવ, ખાવાનું નથી કહેતી, પણ મારો વાળ છે હવે તમને નથી ગમતો ને? નહીં, તમે જ આ ગીત વાળ ઉપર ગીત ગાતા, એ રેશમી જુલ્ફે ને શરબતી આખેલ. ક્યાં ગયું પ્રેમ હોય તો ભલા મને વાળ હું અંબોડો આવ્યો તો ગળકી જ હોય, બોલો ખાઈ જાય, બોલો.